નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વખતે નવેમ્બર મહિનામાં દિવાળી વેકેશનના કારણે એકમ કસોટી લેવામાં નહોતી આવી, પરંતુ મિત્રો જે ડિસેમ્બર મહિનાની એકમ કસોટી છે લેવામાં આવશે કે કેમ, અને મિત્રો જો આ એકમ કસોટી લેવાશે તો ક્યારે લેવાશે, તેમજ કયા ધોરણની એકમ કસોટી લેવામાં આવશે, તેમજ મિત્રો આની અંદર કેટલા પાઠ પૂછાશે, તો તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશનને ઓન કરી દો, જેથી કરીને જ્યારે પણ એકમ કસોટી લેવામાં આવે ત્યારે તમને આ ચેનલ પર સોલ્યુશન સાથેના વિડીયો સૌથી પ્રથમ મળી રહેશે અને મિત્રો તમે સાચું અને સચોટ સોલ્યુશન કરી શકશો અને પૂરા માર્ક્સ મેળવી શકશો। તો મિત્રો જોઈએ ડિસેમ્બર મહિનાની એકમ કસોટી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો આજે તારીખ 15/12/2020 ના રોજ જીસીઆરટી દ્વારા ઓફિશિયલી પરિપત્ર કરી અને ધોરણ 3 થી 8 ની જે ડિસેમ્બર મહિનાની એકમ કસોટી લેવાનાર છે તેના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી દેવામાં આવી છે। તો મિત્રો આ એકમ કસોટી ક્યારે લેવામાં આવશે, તેમજ આ એકમ કસોટીની અંદર કેટલા પાઠ પૂછાશે, તેમજ શું વાંચવાનું, તો મિત્રો તમામ માહિતી વિગતવાર જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહો અને મિત્રો જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને પણ એમના સુધી પણ એકમ કસોટી વિશેની માહિતી પહોંચી શકે। તો મિત્રો આ એકમ કસોટી છે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે અને મિત્રો જે ડિસેમ્બર માસમાં ધોરણ 3 થી 8 માં ગુજરાતી અને ગણિત વિષયની એકમ કસોટી યોજવામાં આવશે અને મિત્રો ઉપરોક્ત સામયિક મૂલ્યાંકન કસોટીઓ તારીખ 30/12/2020 અને 31/12/2020 દરમિયાન યોજવામાં આવનાર છે। તો મિત્રો જે આ એકમ કસોટી છે તારીખ 30 અને તારીખ 31 ના રોજ યોજવામાં આવશે અને મિત્રો જે આ એકમ કસોટી છે તે 29/12/2020 સુધીમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેવામાં આવશે। તો મિત્રો આ એકમ કસોટીના જે પેપર છે તેની હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપી છે તમને 29 તારીખે આપી દેવામાં આવશે અને મિત્રો 29/12/2020 ના રોજ જીસીઆરટીની જે ઓફિશિયલી વેબસાઇટ છે જે તમે નોટ કરી શકો છો અથવા વિડીયોનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જે છે મિત્રો www.gcrt.gujarat.government.in સર્ચ કરી અને મિત્રો તેના પરથી તમે પેપર ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો ગુજરાતી માધ્યમની એકમ કસોટીઓ જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા પરના QR કોડ પરથી સ્કેન કરીને મિત્રો તમે મેળવી શકો છો અને મિત્રો આ એકમ કસોટી છે એ વિદ્યાર્થી વાલીની હાજરીમાં લખે તો એવું દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો એકમ કસોટી છે એ તમારે તમારી સ્કૂલમાં ક્યારે જમા કરાવવાની એ તારીખ અંગે પણ માહિતી મેળવીએ। તો મિત્રો જે એકમ કસોટી છે એ તમારે 6 જાન્યુઆરી 2021 સુધીમાં તમારે વાલી મારફતે તમારા સ્કૂલમાં જમા કરાવવાની રહેશે। તો મિત્રો જે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર મહિનામાં એકમ કસોટી લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો કયા કયા વિષયની એકમ કસોટી લેવામાં આવશે, તેમજ મિત્રો ધોરણ 3 થી 8 કયા પ્રકરણમાંથી મિત્રો પ્રશ્નો પૂછવામાં આવશે તેની વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને ગણિત એમ બે વિષયની એકમ કસોટી લેવામાં આવશે અને મિત્રો જે કયા કયા પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે તેનું વિગતવાર લિસ્ટ અહીંયા વિડીયોમાં આપેલું છે। મિત્રો આપ વિડીયોનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયોમાંથી તમારી નોટબુકની અંદર નોટ કરી શકો છો કે કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો આ હતી ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર મહિનાની એકમ કસોટીની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને એમને પણ એકમ કસોટી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મળી શકે અને મિત્રો દરેક વિદ્યાર્થીઓ સુધી શિક્ષણને લગતી તમામ માહિતી પહોંચી શકે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।